નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદથી લોકો અતિ મુશ્કેલીમાં મુકાયા છે. અંતરિયાળ ગામના લોકોની હાલાકી દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા. નાળા ઉપરથી પાણીના પ્રચંડ પ્રવાહમાંથી અંતિમ યાત્રા નીકાળવા માટે લોકો મજબૂર બન્યા. સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડાના વાઘુમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતું નાળું પાણીમાં ડૂબ્યું છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, વરસાદને કારણે લોકોને થતી હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું પરિસ્થિતિ છે? જિજ્ઞાસા, ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અનેક જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને એના કારણે લોકોની મુશ્કેલી પણ વધી છે. નર્મદા જિલ્લામાં જે ધોધમાર વરસાદ પડ્યો, અતિ મુશ્કેલીનો સામનો છે લોકો કરી રહ્યા છે. કારણ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. અંતરિયાળ ગામના લોકોની હાલાકી દર્શાવતો આ વિડીયો છે. નાળા ઉપરથી પાણી ફરી વળ્યા છે. પ્રચંડ પ્રવાહમાંથી નીકળી અને લોકો છે અંતિમ યાત્રા કાઢવી પડી એવી મુશ્કેલી સર્જાઈ છે. સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડાના વાઘ ઉપર, પાનખલા, ઉપલી, માથાસર ને જોડતું જે નાળું છે એ પાણીમાં ડૂબ્યું છે અને એના કારણે જે અંતિમ યાત્રા કાઢવી પડી એ પણ ખૂબ મુશ્કેલીથી કાઢવામાં આવી. સમગ્ર રીતે જે વરસાદ પડી રહ્યો છે એના કારણે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. નર્મદા જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક નાળાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે. અંતરિયાળ લોકોને અવર જવર માટે ખૂબ જ મુશ્કેલી ઉભી થાય એવી અત્યારે સ્થિતિ અંતરિયાળ ગામના લોકોની સર્જાઈ છે. ડેડિયાપાડા નર્મદા તાલુકાનું, નર્મદા જિલ્લાનું આ વિસ્તાર છે અને ત્યાંના આ દ્રશ્યો છે તે લોકો ભારે મુશ્કેલીનો સામનો અત્યારે વરસાદના પાણીના કારણે કરી રહ્યા છે. જી જીતા. બિલકુલ માનો, આભાર જાણકારી આપવા બદલ. અરવલ્લીના બાયડ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રમાસલાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ જોડાયા છે. તસ્લીમ, અરવલ્લીના બાયડ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ છે? જેમાં બાયડમાં મોડી રાતથી વરસાદ પડી જેના કારણે કેટલાક વિસ્તારમાં જી તસ્લીમ, આભાર જાણકારી આપવા બદલ. તાપી જિલ્લામાં અવિરત વરસાદથી જળાશયો છલકાયા છે. ડોલવણથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીના વધતા પ્રવાહથી સાવચેત રહેવા લોકોને તંત્રએ અપીલ કરી છે. સ્થાનિક માછીમારોને નદીમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચન પણ આપવામાં આવ્યા છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તાપીમાં અવિરત વરસાદ વરસ્યો છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નદી નજીકના વિસ્તારમાં ન જવા તંત્રએ અપીલ કરી છે. વિગતો મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી. દીપક, શું વધુ વિગતો છે? જિલ્લાના જળાશયો છલકાયા છે. ચોક્કસ જિજ્ઞાસા, છેલ્લા 2-3 દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે જે જિલ્લાઓમાંથી પસાર થતી નદી તેમજ ડેમોમાં ભરપૂર માત્રામાં પાણીની આવક આવી રહી છે. હાલ પણ વાત કરીએ તો હાલ જિલ્લામાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે એમાં ભરપૂર પાણીની આવક સાથે પૂર્ણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને હાલ તો જે તંત્ર છે, તંત્ર દ્વારા જે તમામ જે નદી કિનારાના જે લોકો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે અને નદી કિનારે નહીં જવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. તો બીજી તરફ પણ હાલ પણ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેને પગલે હજુ પણ નદીઓ બે કાંઠે વહેતી રહેશે, જેને પગલે તંત્ર એલર્ટ થઈને કામગીરીમાં જોતરાયું છે. જી જિજ્ઞાસા. બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ. દાહોદ જિલ્લામાં અવિરત વરસાદથી ભેસાસિંગ ધોધ જીવંત થયો છે. પ્રચંડ પાણીના વેગ સાથે સક્રિય થયેલા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગરો ઉપરથી વહેતા ધોધથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદને કારણે દાહોદ જિલ્લામાં આવેલ ધોધ સક્રિય થયા છે. વિગતો મેળવીશું સંવાદદાતા ઉત્સવ પાસેથી. ઉત્સવ, દાહોદમાં
અત્યારે રમણીય દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ધોધ છે જીવંત થયા છે, શું અપડેટ? જી જિજ્ઞાસા, જે દાહોદમાં જે મોડી રાત્રેથી જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ભેસાથી ધોધ છે જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો, જે ભેસાથી ધોધ છે તે ઉપરવાસમાં પાણી આવતા જે ધોધ વહેતો થયો છે, જે ધોધ છે તેનો નજારો જોવા માટે જે આજુબાજુના ગામના લોકો છે ત્યાં એકઠા થઈને જે નજારાનો જે આનંદ મેળવી રહ્યા છે. હાલ તો જે આ વરસાદ છે જે દાહોદ જિલ્લામાં સવારથી જે વધતો જઈ રહ્યો છે, જેના કારણે જે ઉપરવાસમાં પાણી છોડવાના કારણે જે ધોધ છે, જે નદી નાળા છે તેમાં પાણીની આવક થઈ છે. જી બિલકુલ, આભાર જાણકારી આપવા બદલ. સક્રિય થયેલા ધોધનો સુંદર નજારો અત્યારે સામે આવી રહ્યો છે. દાહોદમાં ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લામાં આવેલ ભેસાસિંગ ધોધ સક્રિય થયો છે. મહીસાગરમાં ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક વધી છે. જિલ્લાના કડાણા અને ભાદર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. કડાણા ડેમમાં 2,16,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. જળસપાટી 4 ફૂટ વધતા કડાણા ડેમ 60%થી વધુ ભરાયો છે. ભાદર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટી 10 ફૂટ વધી છે. વિગતો સાથે સંવાદદાતા વિશાલ જોડાયા છે. વિશાલ, મહીસાગરમાં વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ શું પરિસ્થિતિ? જિજ્ઞાસા, મહીસાગર જિલ્લામાં જે રીતે મોડી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, હાલ પણ જે વરસાદ છે તે જે ચાલુ છે. ખાસ કરીને કહી શકાય કે મહીસાગર જિલ્લાના કટાણા અને ભાદર ડેમમાં જે નવા નીરની આવક થઈ છે. કટાણા ડેમમાં અધધ આવકને લઈને હાલ ડેમ 60%ની સપાટી સુધી પહોંચ્યો છે. કહી શકાય કટાણા ડેમમાં 2 લાખથી વધુ ક્યુસેક પાણીની હાલ આવક જોવા મળી રહી છે, જેને લઈને આ ડેમમાં 4 ફૂટ સુધીનો વધારો થયો છે. કહી શકાય કે જે સ્થાનિક ભાદર ડેમ છે ત્યાં ખાનપુરમાં પણ અનરાધાર વરસાદને લઈને જે સ્થાનિક ભાદર ડેમમાં પણ 10 ફૂટ સુધીનો પાણીનો વધારો થયો છે. કહી શકાય કે કડાણા ડેમ અને ભાદર ડેમ જે જિલ્લાના જીવાદોરી સામાન કહી શકાય, તેમાં પાણીની આવક થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પણ મળી રહ્યો છે. બિલકુલ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરનો આંબેડકર ચોક વિસ્તાર બેટમાં ફેરવાયો છે. અનેક કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થયા છે. એક તરફનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે. નડિયાદમાં ભારે વરસાદને કારણે શહેરનો આંબેડકર ચોક વિસ્તાર છે બેટમાં ફેરવાયો છે. એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, જેને કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિગતો મેળવીશું સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, શું વધુ વિગતો છે આ મામલે? વાત કરવામાં આવે તો ગઈકાલથી જે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મોડી રાતથી કરી છે, સમગ્ર ખેડા જિલ્લાના 10 તાલુકા પૈકી 8 તાલુકાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નડિયાદ શહેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ મોડી રાત્રે અત્યાર સુધી ગણવામાં આવે તો લગભગ 8 ઇંચ ઉપર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી કહી શકાય કે 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેંચાઈ ગયું છે. જે ખોડિયાર ગરનાળા છે, શ્રેયસ ગરનાળા છે, માય માતા ગરનાળા સહિત જે 4 અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ત્યાંથી અટકી પડ્યો છે. બીજી તરફ આંબેડકર ચોકની જો વાત કરવામાં આવે તેમાં પણ તમામ પાણી ભરાઈ જવાના કારણે લોકોની અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ રચાઈ છે. હજુ પણ ભારે વરસાદ યથાવત રહ્યો છે, એટલે કે કહી શકાય છે હજુ પણ પરિસ્થિતિ વણસી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. જો સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યાર સુધી 8 તાલુકામાં જે વરસાદ વરસ્યો છે તેમાં કઠલાલમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ખેડા તાલુકામાં 1 ઇંચ વરસાદ, મહુધામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, સાથે સાથે ગળતેશ્વરમાં 1 ઇંચ વરસાદ છે, વસોમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હજુ પણ તમામ જગ્યાએ વરસાદની બેટિંગ એકધારી પડી જ રહી છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડવાના કારણે મહીસાગર નદી તેમજ શેરડી નદી, વાત્રક નદી સહિતની જે નદીઓ છે તે 2 કાંઠે થઈ ગઈ છે અને શેરડી નદીના નીચાણવાળા જે વિસ્તારોમાં આવેલા ગામો છે તેને જોડતા લગભગ તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. જેમાં ગળતેશ્વર તાલુકાના વાડીનાથથી મોકાના મુવાડા સહિતના જે પીપરિયાના મુવાડાને જવાનો રસ્તો છે તેમાં 15 જેટલા ગામો તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ વણાકબોરી ડેમ જવા માટેનો જે બાલાસિનોરથી જતો રસ્તો છે તેમાં લગભગ 30 થી વધુ ગામો આવેલા છે
તે પણ સંપર્ક વિહોણા બન્યા છે, કારણ કે તમામ જે રસ્તાઓ છે તેમને જોડતા તે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકામાં પણ 5 થી વધુ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે ગ્રામ્યને જોડતા, અને સાથે સાથે કેટલાક વૃક્ષો પણ ધરાશયી થવાના બનાવો બન્યા છે. એટલે કહી શકાય કે અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક NDRF સહિતની જો ટીમો બોલાવવામાં આવે અગમચેતીના ભાગરૂપે તો ચોક્કસથી આગોતરું કોઈ મોટું નુકસાન ન થાય તે રીતના જોઈ શકાય છે. બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ. ગોધરાની મેશ્રી નદીમાં પાણીની ભારે આવક થઈ. મેશ્રી નદીમાં પાણી આવતા ચેકડેમ ઓવરફ્લો થયું છે. વોરવાર ગામ પાસેના પુલ પર મિશ્રી નદીનું પાણી ફરી વળ્યું છે. પુલ પરથી લોકોને અવરજવર કરવા માટે પ્રતિબંધ મુકાયો છે. વાહન વ્યવહાર રોકવા પુલ નજીક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સવારથી જ પંચમહાલ જિલ્લામાં મેઘાએ ધબધબાટી બતાવી છે. ત્યારે હાલ છે આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વહેલી સવારથી 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ મેશ્રી નદીના દ્રશ્યો છે. મેશ્રી નદીમાં જે ગોધરામાંથી પસાર થાય છે, 2 કાંઠે વસી રહી છે. આ જે પુલ છે એ પુલ પરના દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ પુલ છે એ ભારે ઓળંગી રહ્યો છે, અને જેના કારણે વહેણ પણ વધી રહ્યું છે. હાલ જોવા જઈએ તો આ વહેણ વધવાને કારણે પુલ ગરકાવ થવાની તૈયારીમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો તેમની પરવા કર્યા વગર પુલ પર ઓળંગી રહ્યા છે, જેને કારણે મોટી જાનહાનિ થાય એવી શક્યતાઓ દર્શાઈ રહી છે. હાલ જોવા જઈએ તો પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને લીધે નદી નાળાઓમાં ભારે પાણી આવ્યું છે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ. સાબરકાંઠા જિલ્લામાં નર્મદા મૈયા પહોંચ્યા છે. ગૃહાઈ ડેમમાં છોડાયું છે 80 ક્યુસેક નર્મદાનું પાણી. સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને પાણી છોડવામાં આવ્યું છે. નર્મદાનું પાણી છોડાતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. પાકને સિંચાઈ માટે હવે પૂરતું પાણી મળી રહેશે. વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે. સંદીપ, પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, શું અપડેટ? જિજ્ઞાસા, સાબરકાંઠા જિલ્લાના જે જળાશય છે તેમાં એક મહત્વનું જળાશય ગુહાઈ જળાશય છે, જે હિંમતનગર શહેરને પાણી પૂરું પાડે છે, તેમજ સિંચાઈને પણ પાણી પૂરું પાડી રહ્યું છે. ત્યારે ગત વર્ષ જે વરસાદ ના લીધે પાણી છે તો ઓછું હતું, ને ઉનાળામાં વાવેતર અને પાણી આપતા તળિયા દેખાયા હતા. હાલ સ્થાનિક ધારાસભ્યોની રજૂઆત બાદ નર્મદા મૈયાનું પાણી છે તે છોડવામાં આવ્યું છે, અને સ્થાનિક ધારાસભ્ય સહિતને રજૂઆત હતી જે કે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું, જેને લઈને 80 ક્યુસેક જેટલું પાણી છે તે નર્મદા મૈયાનું પાણી છે તે ગુહાઈ જળાશયમાં છોડવામાં આવ્યું છે. અને હાલ ગુહાઈ જળાશયની સપાટીમાં છે તેમાં વધારો હાલ તો થઈ રહ્યો છે, અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે તેને લઈને ગુહાઈ જળાશયમાં પાણીની આવક નોંધાઈ છે. હાલ નર્મદા મૈયાનું પાણી સાબરકાંઠા જિલ્લામાં આવતા સ્થાનિક ખેડૂતો અને ધારાસભ્ય છે તેની રજૂઆત બાદ સ્થાનિકોમાં પણ ખુશી છે, અને આવનાર સમયમાં સિંચાઈના પ્રશ્ન હલ થશે એ બાબતે હાલ તો સ્થાનિક ખેડૂતો પણ ખુશી છે. જી બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ. નવસારીના વાંસદા તાલુકામાં વરસાદી પાણી ભરાયા છે. ખાટા આંબાથી વાંસદા જવાના રોડ પર પાણી ભરાઈ ગયા છે. મૂડીફળિયા વિસ્તાર પાસેનો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પર પાણી ફરી વળતા વિસ્તારના પશુપાલકો પરેશાન થયા છે. પશુપાલકો જીવના જોખમે અત્યારે વસુધારા ડેરી સુધી દૂધ દેવા માટે પહોંચી રહ્યા છે. દૂધના કેનને ઊંચકી પાણીમાંથી પસાર થવા માટે પશુપાલકો મજબૂર છે. ડેરી સુધી પહોંચવા માટે પશુપાલકોએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે. વાંસદામાં સતત વરસાદને કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. વસુધારા ડેરી સુધી પહોંચવા માટે પશુપાલકો દ્વારા આ સાહસ કરવામાં આવી રહ્યું છે. કેન ઉંચકી જીવના જોખમે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. મૂડીફળિયાનો લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થયો છે. આ વિસ્તારના પશુપાલકો વસુધારા ડેરી સુધી પહોંચવા માટે સાહસ કરીને જઈ રહ્યા છે. કેન ઉંચકી જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે પશુપાલકો મજબૂર બન્યા છે. મૂડીફળિયાનો લો લાઇન બ્રિજ છે પાણીમાં ગરકાવ થયો છે. નવસારીમાં સતત વરસાદને કારણે પશુપાલકો પરેશાન થયા. વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, કેન ઉંચકી જીવના જોખમે પશુપાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, શું અપડેટ? સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, એમાં ખાસ કરીને ખેરગામ વાંસદા તાલુકામાં જાણે વરસાદ તો
જે કંઈક પ્રકોપ હોય છે પ્રકોપ ચાલુ થઈ ગયો છે, કારણ કે 10 ઇંચ કોઈ જગ્યાએ 9 ઇંચ અલગ અલગ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે લો લેવલ બ્રિજ ડૂબી ગયા છે. પશુપાલકો માટે પણ ખતરા સમાના વરસાદ બન્યો છે, કારણ કે કેટલાક પશુપાલન કરતા લોકો વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. પશુઓ પણ પોતે જે કંઈક વ્યવસ્થિત જગ્યા પર મૂકવાના હોય તે મૂકી શક્યા નથી, અને કેટલાક લોકોના પશુ પણ ફસાઈ ગયા છે પાણીમાં, જેને કારણે આ તંત્ર સતત આ બાબતે ધ્યાન દોર્યું છે, પરંતુ પરિસ્થિતિ એકદમ વિકટ બની ગઈ છે, કારણ કે મુશળધાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છે, જેને લઈને એક મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી રાકેશ, આભાર જાણકારી આપવા બદલ.